દાહોદ જિલ્લામાં ફરજ દરમિયાન જીવ ગુમાવનાર પોલીસ જવાનના પરિવારને મોટી આર્થિક રાહત મળી છે। માર્ગ અકસ્માતમાં અવસાન પામેલા પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્ર મચ્છારના પરિવારને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 1 કરોડ રૂપિયાની આર્થિક સહાયનો ચેક અર્પણ કરાયો છે। ગુજરાત પોલીસ અને એસબીઆઈ વચ્ચે થયેલા એમઓયુ અંતર્ગત આ સહાય આપવામાં આવી છે। દાહોદ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં પરિવારને સહાયનો ચેક સુપરત કરાયો હતો। આર્થિક સંકટની ઘડીએ મળેલી આ સહાયથી પરિવારને મોટી હૂંફ મળી છે અને સમગ્ર જિલ્લામાં આ પહેલની પ્રશંસા થઈ રહી છે। દાહોદ જિલ્લા પોલીસ પરિવારના અમારા સભ્ય એવા અમારા પોલીસ કોન્સ્ટેબલ શ્રી જીતેન્દ્રભાઈ સોમભાઈ મચ્છાર જાપ પૂર્વ ગામના અને સુખસર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા। કમનસીબે એક માર્ગ અકસ્માતમાં એમનું મૃત્યુ થયું। અમારા પોલીસ વિભાગની માનનીય ડીજી સાહેબની એસબીઆઈ બેંક સાથે એમઓયુ થયેલું છે। એ એમઓયુ અંતર્ગત જો કોઈ પોલીસ કર્મચારી ચાલુ ફરજ દરમિયાન અવસાન પામે અને એમનું સેલેરી એકાઉન્ટ જો એસબીઆઈ બેંકમાં હોય તો એમને 1 કરોડ રૂપિયા અને અન્ય લાભો મળવાપાત્ર છે। એ એમઓયુના અંતર્ગત આજરોજ અમારા મૃતક પોલીસ કોન્સ્ટેબલ શ્રીના પરિવારજનોને એસબીઆઈ બેંકના અધિકારીઓની હાજરીમાં એમને જે મળવાપાત્ર 1 કરોડ રૂપિયાનો ચેક છે એ અમારા દ્વારા આપવામાં આવ્યો છે। થેન્ક યુ। મારું નામ સોમાભાઈ જમનાભાઈ મચ્છાર। મારો છોકરો પોલીસ ડિપાર્ટમેન્ટમાં સુખસર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા। એક્સિડન્ટ થવાથી મૃત્યુ પામેલ છે। એના કાગળ કાર્યવાહીમાં બેંક તેમજ પોલીસ ખાતાએ બહુ સહારો આપી અને 1 લાખ રૂપિયા 1 કરોડ રૂપિયા મળવા પાત્ર થયેલ છે। તો આ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।